गाइस फाइनली भाई रास्ता में उभा रहा नेहा भूसी થઈ જાય છે તે પડી કો ખાય તો ફાઇનલી ગાइस નેહા આવી જઈ લાઈ ફોટા પાડવાના ફોટા વાહ તાર ઇનમ તો રે આઈ ફોટા તો પાડવા જ પડશે તો ગાइस જય માતાજી મિત્રો तो गाइस फाइनली हम मडासना डीपी आया कि भाई कोई मिली नेहा जैसे दुकान तो गाइस बने रहજો આજના વ્લોગમાં આપણે ક્યાં જઈએ છીએ તમને બતાવશું તો ફાઇનલી ગાइस નેહા આવી જઈ લાઈ કેવું લાઈ બતાય तो गाइस फाइनली जाड़ा आई गई गाइस जो डूंगरा देखो तमें क्या कमेंट करजो तमें क्या कमेंट करजो અત્યારે તો ખાલી ડુંગરા એમના દેખો ચોમા મસ્ત દેખો લીલાસમ તો અમે કેનાલ ઉપર આવી ગયા છીએ Take the next left. फाइनली बोखराम चालू થઈ ગયા છે જો ઉપર જો બોખરા જો देखो गाइस फाइनली हम बने रहજો व्लॉग में ચોમા ભાઈ મસ્ત काम काज चालू છે આલે આય તો ને ચાલો તો એક અમે હટે નીકળ્યા હતા गाइस फाइनली भाई रास्ता में उभा रहा नेहा भूसी થઈ જાય છે તે પડી કો ખાય છે અને આપણે હાઈવે પર આવી ગયા છીએ જો હું કહું ના સારા આ વિડીયો જોઈ ચૌથી જોઈ गाइस फाइनली हम मंदिर હતા સળીએ છીએ બાઇક તો જીવ બાઇક સળ્યું નતું हम पैदल पैदल चले छी निहांबी हेड़ा न साची सही થાક લાગે तो गाइस जो चटलो ढाળ છે ને હજી તો ઉપર જવાનું છે અહીંયા થઈને જાય છે રસ્તો અધર હેડાતું જ નહીં તો અધર મંદિર છે એ તમને બતાવીશું તો બને રહેજો બ્લોગમાં તો અધર સળી મળીએ તો ગાइस फाइनली हम मंदिर આવી ગયા સાચી સહી ભાઈ જીત પેલા આવી ગયા
એડી તાજી તો અમે મંદિર આવી જશે. આ મંગસ શંકર ભગવાનની મોટી મૂર્તિ જુઓ, અને આ મંગસ કાળીમાનું મંદિર. અમે જઈએ છીએ મંદિરમાં. તો ગાઈસ આ છે મહાકાલીમાનું મંદિર. વાતાવરણ છે, કાશ્મીર જેવું દેખાય. ઓ કાશ્મીરમાં આવી જઈ તું. તો ગાઈસ આ બાજુ જતા આવો, અને આ બસ બેસવા માટે શું, બેસવા માટેની જગ્યા છે. મૂર્તિ છે મોટી શંકર ભગવાનની. તો નેના નેના ઘર દેખાય આજુબાજુ. તો એ ઉપરથી તો નેનો દેખાય. એટલી નદી છે અલે નદી નહીં તળાવ છે, તળાવ છે. તળાવ છે. હમ. કેનાલ હોય ને, કેનાલ તો મસ્ત દેખાય. આવું ધોરણ જેવું દેખાય. ફોટા પાડવાના ફોટા. વાહ, ઇનામ તો રે આવી ફોટા તો પાડવા જ પડશે. તો ગાઈસ ચલો તાન થોડા ફોટા પાડી લઈએ, પછી મળીએ. લે પાડ દે. તમાર પાડવાના. તો ગાઈસ આ છે મહાકાલી માતાજીનું મંદિર. બહુ મસ્ત મંદિર બનાવ્યું છે પર્વત ઉપર. અને આ છે નેહા છે કે નહીં? સે છે. તો તાને એવું જ કહેવાનું. તો ગાઈસ જો અહીંયાથી બહુ મસ્ત નજારો દેખાય છે. તો જુઓ ભાવ તો પાણી પીવાઈ ગયા. હવે આઈને તરસ લાગી જઈએ. ઠંડુ મને ભરી આપો. તો જુઓ આ મૂર્તિ જેટલી મસ્ત છે શંકર ભગવાનની. તમારા પણ આવું હોય તો આવજો. અહીંયાનું વાતાવરણ મસ્ત છે. ફાઇનલી અમુ તારંગ આવી ગયા. તો ગાઈસ બાઇક તો આ મૂકી દીધું અને અમે જઈશું મંદિર. અને આ બાજુ બસ પણ આવી છે. તો ગાઈસ તમારે પણ આવવું તો બસ પણ આવે છે. તો ગાઈસ આપણે મંદિરે દર્શન કરીને નીકળી ગયા. અંદર તો અલાઉ નહોતું ફોનનું, તો અંદર ઉતાર્યું નહીં. તો અમે જઈએ છીએ પાછા. હા તો ગાઈસ અહીંયા પાર્કમાં આવે છે ને, તો પાણી ઉડે. બહુ મસ્ત પાર્ક છે. ફુવારા ચાલુ. તો જવાય એવું જ નહીં અંદર. તો ગાઈસ ફુવારા ચાલુ, અંદર જવાયું નહીં. તો ગાઈસ અહીંયા બધા ફુવારા ચાલુ.
આખા ગાર્ડનમાં ચાલુ જ સુધી અંદર જવાય નહીં. તો અહીંથી જોઈને મને નિહાળને હાકા પડ્યા. ક્યાં જઈએ? પલળા તો વચ્ચે આવું નહીં દેખાતા. હું જઈએ એ પણ આગળ ચાલુ એ શું કરો તમે? ઘરમાં આપણો સતલાસના અને નિહાનો બર્થડે છે તો કેક લેવાનો છે. તો કેક જોઈએ, ચલો કેવી શું. તો ગાઈઝ પાછા આવે છે પકોડી, થોડો નાસ્તો કરી લઈએ. કેક ફાઇનલ કરી દો. લખાઈએ છીએ, સારું રાખ, લખાઈએ નોમ આપો. તો ગાઈઝ નેહાનો બર્થડે છે તો ફુગ્ગા ફૂલાવી દીધા છે અને આ હેપી બર્થડે લખેલું નેહા ગોઠવે છે. તો જો ગાઈઝ માં બર્થડે ની કેક બતાવું. તો જો ગાઈઝ આ મારા ભાઈ છે અને ભાઉ, બે જણા ફુગ્ગા ફુલાવી રહ્યા અને હું બધું છું. ફુગ્ગા ફૂલાયા. શું કરો છો? ફુગ્ગા બધું. Happy birthday to